નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું DNTV સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का कारेलीबाग स्थित चंद्रविला सोसायटीना एक मकानने निशान बनावी तस्करो मकाનમાં પ્રવેશી 2.5 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ભારે ચકચાર। MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે થર્ડ જેન્ડર માટે લડત ચલાવી રહી લક્ષ્મી દ્વારા હું હિજડો હું લક્ષ્મી નામના પુસ્તકનું વિમોચન। आज रोज रमायेली भारत बांग्लादेशनी मैच निहाळवा क्रिकेट रसियाओ टीवी सेट सामे ज गोठवाई जता राजमार्गो बन्या भेकार। भारतनो भव्य विजय थता सेमीफाइनलमां प्रवेश। હવે જોઈએ સમાચાર વિગતવાર। કારેલીબાગ ખાતે આવેલ ચંદ્રવિલાસ સોસાયટીના બંધ મકાનને નિશાનો બનાવી તસ્કરો લાખોની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે। મળતી વિગત અનુસાર કારેલીબાગ ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા જસવંતભાઈ પટેલ ગત સાંજે કામ અર્થે પોતાનું મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા। આ દરમિયાન તેઓ રાત્રે 11 વાગે ઘરે પરત ફરતા મકાનના રસોડાની ગ્રીલ તૂટેલી જણાઈ હતી। તે સમય દરમિયાન તસ્કરો તેમના મકાનમાંથી 2,50,000ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે જસવંતભાઈએ કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી તેમજ જસવંતભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ हाथ धरी हती। जो कि पोलीस आ बनावमां कोई जाण भेदू संडोवायेलो होवानुं मानी रही छे। मारू मकान पानी टाँकी वाला रोड पर चंद्रावली सोसायटी में आवेलू है। શું થયું છે? આપ ગઈકાલે સાંજે ક્યાં ગયા હતા? અમે 7:30 વાગે ઘરેથી મારા વાઈફે પાણી ભરી રહ્યા એટલે પછી અમે લોકો મારા મિત્રને ત્યાં જમવા ગયા હતા। જમીને ઘરે 11 વાગે આવ્યા ત્યારે અમારા રસોડાની બારી તોડીને અંદર આ ગુનેગારો ઘૂસી ગયેલા। શું લઈ ગયા છે? રૂપિયા રોકડા હતા તે લઈ ગયા છે, બીજું કશું ખાસ કંઈ લઈ નથી ગયા એ લોકો। સોના ચાંદીના દાગીના હવે હજુ અમે બધું અંદર સર્વે નથી કર્યું કારણ કે પોલીસ રાત્રે આવી હતી એટલે અત્યારે સ્ક્વોડવાળા આવવાના છે એટલે પછી અમે રૂમમાં કંઈ ટચ કરી નથી। હા, 2.5 લાખ રૂપિયા રોકડા હતા। થર્ડ જેન્ડર માટે લડત ચલાવી રહી લક્ષ્મી દ્વારા હું હિજડો હું લક્ષ્મી નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। સમાજની ધૃણા અને તિરસ્કારનો ભોગ બનેલ કિન્નર સમાજને તમામ મૂળભૂત બંધારણીય તેમજ સંવૈધાનિક હકો મળે તે માટે લક્ષ્મી તમામ મોરચે લડત ચલાવી રહી છે। ત્યારે કિન્નર સમાજની આપવીતી અને પોતાના જીવનના અનુભવોને સમાવિષ્ટ કરી તૈયાર કરવામાં આવેલ પુસ્તક હું હિજડો હું લક્ષ્મીનું વિમોચન MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે લક્ષ્મીના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારે આયોજિત પત્રકાર પરિષદમાં લક્ષ્મીએ પત્રકારો સાથે રસપ્રદ માહિતી આપી હતી। देखिए, मुख्यतः तो मैं किताब के विमोचन के लिए आई थी, पर वो सिर्फ वो हिजड़ो हो लक्ष्मी किताब तो एक बहाना था। पर लक्ष्य और जो अस्तित्व का जो हम दोनों ऑर्गेनाइजेशंस का जो ध्येय है कि बेसिक ह्यूमन राइट्स और कॉन्स्टिट्यूशनल राइट्स सारे किन्नरों को मिले और जो सुप्रीम कोर्ट का वर्डिक्ट हुआ है उस पे ज़ोरों से गुजरात में काम हो। और मैं ये चाहती हूँ कि गुजरात डिपार्टमेंट ऑफ सोशल एंड जस्टिस एम्पावरमेंट एंड द लीडरशिप ऑफ गुजरात की, क्योंकि गुजरात एक ऐसा स्टेट है जहाँ पे मेरी बहुचर माता है, हमारी सबसे बड़ी पूजनीय किन्नर समाज की बहुचर माता है। सिर्फ वही कारण नहीं है, वो तो एक धार्मिक कारण हुआ, पर डेवलपमेंट की जब हम बात करते हैं तो बेसिक डेवलपमेंट हमारे कम्युनिटी का भी होना चाहिए। और मैं अपना हक मांगने आई हूँ मेरे पूरे समाज का कि उन हक और बेसिक कॉन्स्टिट्यूशनल और संवैधानिक सम्मान सब किन्नरों को मिले। આજરોજ રમાયેલી ભારત અને બાંગ્લાદેશની મેચને નિહાળવા માટે રાહદારીઓ દુકાનો પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા।
શહેરમાં વર્લ્ડ કપ ફીવર છવાયેલો છે ત્યારે આજે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી ભારત બાંગ્લાદેશની મેચમાં શરૂઆતથી જ ભારતનું પલડું ભારે જણાતું હતું. ક્રિકેટ રસિયાઓ ટીવી સેટની સામે ગોઠવાઈ ગયા હતા અને રસાકસી ભરી મેચ માટે રસ્તાઓ ભેકાર ભાસતા હતા. રાહદારીઓના ટોળા દુકાનોની અંદરના ટીવી સ્ક્રીન પાસે ગોઠવાઈ ગયા હતા. ત્યારે આજે ભારતનો ભવ્ય વિજય થતા ક્રિકેટ રસિયાઓ ગેલમાં આવી ગયા હતા. ભારતની ટીમનો વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પ્રવેશ થતા ક્રિકેટ પ્રેમીઓએ વર્લ્ડ કપ જીતવાની આશા સાથે ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ક્વાર્ટર ફાઇનલની પહેલી મેચ આપણી બીજી મેચ હતી ઇન્ડિયા અને બાંગ્લાદેશની. ઇન્ડિયાની બેટિંગ આવી. ઇન્ડિયાએ મને 30 ઓવર સુધી તો આઉટ લાગતું હતું કે ભાઈ ઇન્ડિયાનું વધારે સ્કોર નહીં થાય. એના પછી રોહિત શર્મા અને રાયનાએ સરસ બેટિંગ કરી અને ઇન્ડિયાને 302 રનના સ્કોર પર પહોંચાયું. સેકન્ડ ઇનિંગમાં જ્યારે બાંગ્લાદેશની બેટિંગ આવી તો 10-15 ઓવરમાં 3 વિકેટ પડી ગઈ. તો મને લાગતું કે હમણાં તો આ નહીં જ જીતે અને આજે ઇન્ડિયા મેચ જીતી ગઈ છે. હમણાં એવું લાગે છે કે ઇન્ડિયા વર્લ્ડ કપ આપણે લઈને જ આવશે ઇન્ડિયામાં. કેટલા રને બાંગ્લાદેશ હારી? બાંગ્લાદેશ 198 પર ઓલ આઉટ થઈ ગઈ. 109 રનથી ઇન્ડિયા જીતી ગયા છે. પાંજરાપોળના મેનેજર પિયુષ વસાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. જીવદયાનો ઝંડો લહેરાવી જીવદયા પ્રેમી દાતાઓનો કરોડો રૂપિયાની એફડી બેંકમાંથી ઉઠાવી લઈ છેતરપિંડી કરવાના ચર્ચાસ્પદ કિસ્સામાં પાંજરાપોળના મેનેજર પિયુષ વસાણીને જામનગર ખાતેની એક હોટેલમાંથી 7 લાખના સોનાના દાગીના, 6 લાખ રોકડા રૂપિયા તેમજ હોન્ડા સિટી કાર મળી કુલ 25 લાખના મુદ્દામાલ સાથે બરોડા સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ત્યારે પિયુષ વસાણી પાસેથી જુદી જુદી બેંકોની પાસબુક, ચેકબુક અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા હતા. 10,000 પ્રતિદિન ભાડાથી અદ્યતન હોટેલમાં રૂમ ભાડે રાખી પિયુષ વસાણી પોલીસથી છુપાતો ફરતો હતો. અતુલ ગામીજી દ્વારા વર્લ્ડ ફેસની માહિતી આરટીઆઈ મારફતે મંગાવવામાં આવતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. વડોદરામાં વર્લ્ડ ફેસના કાર્યક્રમ અંતર્ગત અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કલાકારોએ પોતાની કલાના ઓજસ પાથર્યા હતા. ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામીજી દ્વારા આરટીઆઈ કરી વર્લ્ડ ફેસ્ટ અંતર્ગત થયેલ ખર્ચની માહિતી મંગાવવામાં આવતા અધૂરી માહિતી મળતા અતુલ ગામીજી અને તેમના કાર્યકરોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે વર્લ્ડ ફેસ્ટમાં પ્રજાના નાણાંનો વ્યય કરાયો હોવાનું ખુલ્યું છે. સેવા સદન દ્વારા જાહેરાતના હોર્ડિંગ્સ માટે 16 લાખથી વધારે રકમ ખર્ચવામાં આવી છે. પ્રજા પાયાની જરૂરિયાતો માટે વલખા મારી રહી છે. ત્યારે આવા કાર્યક્રમોમાં બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેઓ ઘાટ ઘડી લાખોનું આંધણ કરાયું હોવાના આક્ષેપો સામાજિક કાર્યકરે કર્યા હતા. અમે અહીંયા ઘડી આવ્યા હતા. જે માહિતી અમને મળી છે આરટીઆઈ હેઠળ વર્લ્ડ બાબતની, એની માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમને અધૂરી માહિતી મળી છે. પણ જે માહિતી અમને મળી છે એનાથી એ સાબિત થાય છે કે વર્લ્ડ ફેસ્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને 16 લાખથી વધુની રકમ અહીંયા ઘડી ખર્ચેલી છે. પ્રજાના લોહીના અને પરસેવાની રકમ વર્લ્ડ ફેસ્ટ માટે જેમને કોઈ લેવા દેવા નથી એ લોકો ખર્ચે એ ખૂબ જ ગંભીર બાબત છે અને પ્રજાના પૈસાનો વેડફાટ છે. ફક્ત થોડાક પાસેસની લાલચ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ રીતના ખર્ચો કરે અને પ્રજાના જે મૂળભૂત પાયાની સુવિધાઓ ન આપે એ ખરેખર જીપીએમસી એક્ટનું ઉલ્લંઘન છે અને આરટીઆઈની અધૂરી માહિતી આપીને પણ એમને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. અલગ અલગ જાહેર ખબરો અખબારમાં આપવા માટે એમને 16 લાખનો ખર્ચો કર્યો છે. છતાંય બીજી અન્ય માહિતી આ લોકો આપી નથી રહ્યા. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની કે રેડિયો પર કે અન્ય બીજા માધ્યમથી જે જાહેરાતો કરી છે એની પણ ખર્ચની કોઈ માહિતી આપી રહ્યા નથી આ લોકો. એટલે અમારી માંગણી તો એ છે કે અમને પૂરેપૂરી માહિતી આપે અને જો માહિતી નહીં આપે તો અમે આની સામે અપીલ કરીશું અને આયોગમાં જઈશું. હવે આગળની કાર્યવાહી અમારી એ રહેશે કે વર્લ્ડ ફેસ્ટ માટે જો કોર્પોરેશને 16 લાખથી વધુની રકમ ખર્ચો કર્યો હોય તો વર્લ્ડ ફેસ્ટની જે કમિટી, જે ટ્રસ્ટ, જે ફાઉન્ડેશન છે એ લોકો આરટીઆઈના દાયરામાં આવે છે અને એમની સામે અમારી લડત ચાલુ રાખીશું અને માહિતી અને બધો હિસાબ લઈને જ રહીશું. પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે પથારાવાળાઓ અડિંગો જમાવી દેતા ગ્રાહકો તથા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
દર્શક મિત્રો, હાલમાં પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે પથારાવાળાઓએ હાટડીઓ ખોલી ધંધાની જમાવટ કરી છે. કોઈ પણ જાતના વેરાની ચૂકવણી કર્યા વિના પાર્કિંગના સ્થળે પણ પથારાવાળાઓ પોતાની દુકાન ચલાવી રહ્યા છે. ત્યારે ગ્રાહકો તેમજ રાહદારીઓને ચાલવા તેમજ પાર્કિંગની અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ જ તેમનો વિરોધ કરે તો પથારાવાળાઓ બીભત્સ ગાળો ભાંડી મહિલાઓને પણ હેરાનગતિ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મ્યુનિસિપલ કમિશનર H.S. પટેલ રાતોરાત ઓપરેશન હાથ ધરી પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેના તમામ લારી ગલ્લા તેમજ પથારાના દબાણો દૂર કર્યા હતા. ત્યારે હવે ફરીથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવું જ ઓપરેશન હાથ ધરાય તેવી ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે. શંકર પેકેજિંગ લિમિટેડ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાઘોડિયા તાલુકાની GIDCમાં આવેલ શંકર પેકેજિંગ લિમિટેડ દ્વારા વાઘોડિયા તાલુકાના રવાલ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોના ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શંકર પેકેજિંગ લિમિટેડના MD વિક્રમ પંડ્યા, જનરલ મેનેજર અવિનાશભાઈ ત્રિવેદી, મેનેજર HR એન્ડ ડેવલપમેન્ટ શૈલેષભાઈ સોમવંશી તેમજ સહિતના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ CRCના સભ્ય તેમજ અક્ષય પાત્ર કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓ દ્વારા શાળાના બાળકોને ભોજન પીરસી ભોજન કરાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. અને આવો ને આવો સાથ સહકાર આપતા રહે. બીજી बात साहब ने जनाओ सर जी को मैं हिंदी में बोलता हूँ थोड़ा कि हमारी स्कूलों में थोड़ी सी दूसरी और भी जरूरत है. अगर आपके पास जो कुछ ऐसा है और आपका सही लगे तो थोड़ा निरीक्षण करके दूसरा भी साथ दे तो भी धन्यवाद रहेगा आपका. और जो वो कर रहे हैं अभी खाने की जरूरत कहनी है वो तो बढ़िया है, बिल्कुल बेस्ट है. इसके लिए खूब खूब धन्यवाद. साथ में अक्षय पात्र की टीम ने उसको कार्यक्रम को दिखाने के लिए पूरा साथ दिया. કાર્યક્રમ દરમિયાન શંકર પેકેજિંગ કંપનીના MD વિક્રમભાઈ પંડ્યા દ્વારા વાઘોડિયા તાલુકાની પ્રાથમિક શાળાઓ જેવી કે પુનિતનગર, કુમેઠા, માધવનગર તથા રવાલ શાળાઓમાં અક્ષય પાત્ર સંસ્થા દ્વારા અપાતા 1000 બાળકોના ભોજનનો ખર્ચ કંપની દ્વારા ભોગવવાની જાહેરાત કરવામાં આવી છે. शंकर पैकेजिंग के HR डिपार्टमेंट में हूँ. ये CSR एक्टिविटी के थ्रू हम लोग हर आजू बाजू के गांव के डेवलपमेंट के लिए बहुत सारी एक्टिविटीज़ करना चाहते हैं, जिससे कि उनके पढ़ाई के साथ साथ जो अदर विकास है, जो स्किल्स की रिक्वायरमेंट है, वो भी फुलफिल हो सके. जैसे कि हमने चाइल्ड स्कूल का अडॉप्ट किया है और उसमें उन लोग के जो अपने भारत देश में स्वच्छता अभियान चल रहा है उसके लिए हमने उनको प्रेरित किया कि कैसे वो हेल्प कर सकते हैं, अपने छोटे से कदम से अपने देश में कैसे कंट्रीब्यूट कर सकते हैं. अपार्ट फ्रॉम दैट हम लोगों ने शिक्षा के ऊपर उनको बताया कि कैसे स्टडी इज़ मोर इम्पॉर्टेंट इन लाइफ एंड वाई स्टडी इज़ रिक्वायर्ड इन लाइफ और कैसे ज़िंदगी में वो अपना सफल ज़िंदगी बिता सकते हैं. थैंक यू. તરસાલીના વૃદ્ધ રમણલાલ પંચાલે 5 ફૂટના વર્લ્ડ કપનું પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. તરસાલી ખાતે રહેતા 78 વર્ષીય રમણલાલ પંચાલ વય નિવૃત્ત થતા તેમણે બાળપણના શોખ વિકસાવવાનો નિર્ણય લીધો અને પેઇન્ટિંગની પ્રવૃત્તિમાં જોતરાઈ ગયા. અત્યાર સુધી તેમણે 150 જેટલા પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. ચાલુ વર્ષે જ્યારે વર્લ્ડ કપ ફીવર છવાઈ ગયો છે ત્યારે રમણભાઈ દ્વારા 5 ફૂટના વર્લ્ડ કપના પેઇન્ટિંગને તૈયાર કરવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગ તૈયાર કરતા રમણભાઈને 28 દિવસનો સમય લાગ્યો છે. 25 વર્ષ ABBમાં સર્વિસ કર્યા પછી 96માં રિટાયર પછી મને લાગ્યું કે બાળપણનો શોખ હોય તો ઉંમરે કામ આપે. ઘણા ખરા વગર શોખે બેસી રહે છે તો મગજ ઉપર ખરાબ અસર ના થાય એટલા માટે આ વડીલોને માટે જ આ કામ કરું છું. મેં લગભગ 150 ચિત્રો બનાવ્યા છે. અમદાવાદનું સંતરામ મંદિર, તાજ હોટલ બોમ્બેની બનાવેલી છે, કાર્બનનું મશીન બનાવ્યું છે, વડોદરાનું માંડવી, પછી કોઠી કચેરી બધા ચિત્રો બનાવ્યા છે. હું દરેક સ્કૂલોમાં પણ પ્રોગ્રામ આપું છું અને મહિલા સમાજમાં આપું છું. શહેરમાં પણ મેં પ્રોગ્રામ આપેલો છે. 900 કેન્દ્રને મનોરંજન કરાવ્યું છે. આ મારો બાળપણનો શોખ છે તે જ મને પ્રવૃત્તિ વખત કામ આવ્યો છે. આજે ખાસ શું બનાવી લો? આ વર્લ્ડ કપ બનાવ્યો છે. આમ તો લગભગ પહેલાં લાસ્ટ ટાઈમે નાનો બનાવ્યો હતો પણ પછી મને લાગ્યું કે થોડો મોટો બનાવું એટલે મેં 5 ફૂટનો વર્લ્ડ કપ બનાવ્યો છે. મને મેચમાં પણ ઇન્ટરેસ્ટ છે એટલે મને લાગ્યું કંઈક બનાવું
આ બનાવતા મને લગભગ 28 દિવસ થયા હતા મને. સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસા રિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વારસા રિંગ રોડ, વડોદરા. સંપર્ક 25322232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબજાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે
એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. Kashyap Shah and Associates, ground floor, Dharma Vihar, opposite Jain Temple, Derapol, Rajmel Road, Vadodara 1. Phone number 24245453. Mobile 98252 15839. Toll free number 1800-233-15839. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લગવા, સ્વતંતુમાં મસાનું દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ ટીપીએ નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલીબાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાહ કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલીબાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. સિંગરોડ ગામ ખાતે એક અઠવાડિયાથી આતંક મચાવનાર કપિરાજને પાંજરામાં પૂરવામાં આવ્યા છે. સિંગરોડ ગામ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી કપિરાજે આતંક મચાવ્યો હતો. લોકોના ઘરમાં ઘૂસી જમવાનું આરોગી જનાર કપિરાજની હેરાનગતિથી માહિતી વડોદરા વન વિભાગને મળતા વન વિભાગની 4 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાંજરામાં ભોજન મૂકી કપિરાજને કેદ કરવામાં આવ્યા હતા. કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. સિંગરોડ ગામનો છે. સિંગરોડ ગામથી સરપંચનો ફોન આવ્યો કે એ સિંગરોડમાં અઠવાડિયા 15 દિવસથી વાંદરો ખૂબ જ ગામ લોકોને ત્રાસ આપે છે. ત્યાં ખોરાક લઈ જાય છે, કોઈને શાંતિથી રહેવા નથી દેતો, ઘરમાં ઘૂસી જાય છે. અને અમને એ મેસેજ મળ્યો, ગઈકાલે અમને મેસેજ મળેલા, આજે અમારે રેસ્ક્યુ ટીમ ત્યાં જઈને એ વાંદરાને ઝડપી લાવે અને વન વિભાગમાં લીધેલ છે. પકડવા માટે અમારે 5 જણા ત્યાં ગયા હતા રેસ્ક્યુ સેન્ટરમાં. એને ખોરાક સિંગદાણા અને રોટલો નાખીને અને ખોરાક પાંજરામાં નાખીને એને પકડી લેવામાં આવેલો છે. લહેરીપુરા ખાતે આવેલી સિંધી વેપારી પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાપ્રભુ શ્રી ઝૂલેલાલ સાંઈના જન્મજયંતિનો મહાપર્વ ચેટીચંદની વિશ્વભરમાં ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. વડોદરા શહેરના લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા છેલ્લા 17 વર્ષોથી આ પર્વ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી 86,048 રક્તદાનદાતાઓએ રક્તદાન કરી સાથ આપ્યો હતો. જે સિંધી સમાજનો તહેવાર આવે છે એને 2 દિવસ પહેલાં ઝૂલેરામ મંદિરે અને મુનશી ખાંચા એમને જે બ્લડ કેમ્પ રાખેલો છે એમને ખૂબ ખૂબ હું સિંધી સમાજ અને વેપારી વર્ગને સૌને અભિનંદન પાઠવું છું. એ લોકો વર્ષોથી આ પ્રોગ્રામ કરે છે અને હમણાં વાત થઈ કે ભાઈ આગળના વર્ષોમાં પણ એ પ્રોગ્રામો કરતા રહેશે. અને સાથે સાથે અત્યાર સુધીમાં એ લોકો 8,600 વ્યક્તિઓએ રક્તદાન કર્યું છે અને દર વર્ષે આશરે અહીંયા 1,000 વ્યક્તિ રક્તદાન કરે છે. વડોદરામાં રક્તદાન ઘણી શિબિરો થાય છે પણ આ શિબિર એવી છે કે એની અંદર 1,000 એટલે વડોદરામાં હાઈએસ્ટ બ્લડ ભેગું થતું હોય તો આ ઝૂલેરામના મંદિરે જે આયોજકો કરે છે એ લોકો દ્વારા થાય છે. એટલે એમને હું જે બ્લડ કેમ્પ કરે છે એ બદલ શુભકામના પાઠવું છું. આજરોજ 18મા મહારક્તદાન શિબિરનું આયોજન લહેરીપુરા ખાતે ઝૂલેલાલ સાહેબ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. શિબિરની શરૂઆત ઝૂલેલાલ સાંઈની આરતી કરી રાખવામાં આવી હતી. ચેટીચંડ નિમિત્તે દર વર્ષે આ 18મું વર્ષ છે. વેપારી મંડળ લહેરીપુરાના સમગ્ર વેપારી મંડળ કોઈ પણ નાત જાતના ભાવ વગર અહીંયા આવે છે અને સ્વૈચ્છિક રક્તદાન કરે છે, જેમાંથી આખું વર્ષ જે કોઈ વ્યક્તિને ઇમરજન્સી કે કંઈ પણ જોઈએ એના માટે બ્લડ નિષ્કામ આપવામાં આવે છે. આ એક પ્રેરણા અમારા ઝૂલેલાલ અવતાર સિંધી સમાજને આપેલી છે કે સર્વ ધર્મનું ભલું થાય, બધાનું ભલું થાય. એના માટે અમારા સમાજ અને અમારા વેપારી વર્ગ તરફથી આ દર વર્ષે ચેટીચંડ નિમિત્તે કરવામાં આવે છે. સમાજને એક જાગૃતતા મળે, એક પ્રેરણા મળે એ હેતુથી અમારો આખો સમાજ અને બધા વેપારી આમાં જોડાયેલા છે. મ્યુનિસિપલ કાઉન્સિલરના નિવાસ સ્થાને ભક્તામળ સ્ત્રોતના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સંપ્રદાયમાં ભક્તામળ સ્ત્રોતનું ખાસું મહત્વ છે. ભક્તામળ સ્ત્રોતની એક એક કડી અનેક જન્મોના પાપ કર્મમાંથી મુક્તિ આપે છે. ત્યારે આજે મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષભાઈ મહેતાના નિવાસ સ્થાને પરમ પૂજ્ય મુનિ શ્રી કીર્તિસાગર મહારાજ સાહેબના સાનિધ્યમાં ભક્તામળ સ્ત્રોતનું પઠન કરવામાં આવ્યું હતું. और शैलेश भाई को जिज्ञासा थी कि मुझे आशीर्वाद मिले और मैंने भी सहजपूर्ण कहा कि ठीक है आपके यहाँ पर भक्तामर विधान हो, क्योंकि राजनीति में धर्म होता है तो राजनीति अच्छी चलती है और संस्कारित चलती है, और धर्म में राजनीति आती है तो पतन की ओर जाते हम, और पतन की ओर ना जाएं, हम संस्कार पाएं, प्रगति करें और दिनों दिन बढ़ोतरी करें. कि धर्म में राजनीति होती है तो हम पीछे की ओर जाते हैं, और राजनीति में धर्म होता है तो हम जो नेता लोग होते हैं, और नेताओं का क्या होता है, नेताओं का काम क्या होता है कि नेता मार्ग दिखाते हैं. हम संसारी जो शैलेश भाई हैं वो संसारी नेता हैं, संसार की पब्लिक को सबको उनका साथ देते हैं, और हम लोग मुनि लोग सभी मोक्ष मार्गी नेता हैं जो मोक्ष मार्ग का मार्ग दिखाते हैं. 48 દિવસ સાથે આ સ્ત્રોતનું પઠને અનેરું ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું. આ પ્રસંગે શૈલેષભાઈ મહેતાના પરિવારજનો મીનાબહેન મહેતા તેમજ ધ્રુમિલ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. एक बार दशरथ कहे तो कोटि यज्ञ फल हो. આજે અમારે ત્યાં દિગંબર જૈન મુનિ પરમ પૂજ્ય 108 કીર્તિસાગર મહારાજની પધરામણી થઈ છે અને અમારા નિવાસ સ્થાને આજે એમની અધ્યક્ષતામાં ભક્તાંબરના પાઠ કરવામાં આવ્યા છે. 48 દીવા પ્રગટાવીને 48 ભક્તાંબરના શ્લોક સાથે આજે અમારા નિવાસ સ્થાને મુનિશ્રીના આશીર્વાદ સાથે એક પાઠ કરવામાં આવ્યા છે. આજે અમારા માટે આ ગૌરવનો વિષય છે. બ્રાહ્મણ તરીકે અમારે તો તમામ ધર્મ એક સમાન હોય, પણ જૈન આચાર્ય જ્યારે અમારે ઘેર પધાર્યા હોય
અને આ રીતે અમારા ઘરને પવિત્ર કર્યું એ બદલ અમે જૈન મુનિશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ અને અમારું આ સૌભાગ્ય છે કે આજે અમારા ઘેર એમની પધરામણી થઈ। સમની ગામ નજીક રેલવે ફાટકના ગેટ સાથે આઈસર ટેમ્પો અથડાતા રેલવે ફાટક તૂટી પડ્યો હતો। મળતી વિગતો અનુસાર બુધવારે બપોરના સમયે આમોદ તાલુકાના સમની ગામ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર આવેલા રેલવે ગેટ સાથે આઈસર ટેમ્પો ટકરાતા રેલવે ગેટ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ રેલવે તંત્રને થતા રેલવેના અધિકારીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી તૂટી ગયેલા રેલવે ગેટનું સમારકામ ચાલુ કરાયું હતું। રેલવેના અધિકારીઓ દ્વારા ટેમ્પો ચાલક સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે અંગે પૂછતા તેમણે કોઈ પ્રત્યુત્તર આપવાનો ઇનકાર કર્યો હતો। अंतમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। કારેલીબાગ સ્થિત ચંદ્રવિલા સોસાયટીના એક મકાનને નિશાન બનાવી તસ્કરો મકાનમાં પ્રવેશી 2.5 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ભારે ચકચાર। MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે થર્ડ જેન્ડર માટે લડત ચલાવી રહી લક્ષ્મી દ્વારા હું હિજડો હું લક્ષ્મી નામના પુસ્તકનું વિમોચન। આજ રોજ રમાયેલી ભારત બાંગ્લાદેશની મેચ નિહાળવા ક્રિકેટ રસિયાઓ ટીવી સેટ સામે જ ગોઠવાઈ જતા રાજમાર્ગો બન્યા ભેકાર। ભારતનો ભવ્ય વિજય થતા સેમીફાઇનલમાં પ્રવેશ। તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મુલાકાત થશે, ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો। નમસ્કાર।